આગામી 27મી તારીખે દેવોના દેવ એવા મહાદેવનું મહાપર્વ શિવરાત્રી છે। આ પર્વ સંદર્ભે ભુજમાં વિવિધ હિન્દુ સંસ્થાઓ, સંગઠનો, સંપ્રદાયો એક થઈને વિશાળ શોભાયાત્રા કાઢવાના છે। ત્યારે ધર્મ કાર્યની સાથોસાથ કિડની ડાયાલિસિસના દર્દીઓ માટે દાન એકત્ર કરવા ભુજમાં 11 સ્થળે દાન પેટીઓ મૂકવામાં આવશે। 53 દર્દીઓના ડાયાલિસિસની જવાબદારી અને ખર્ચો સંભાળતા ભુજના સેવાભાવી યુવાન મિતેશ શાહે આ આયોજન કર્યું છે। આ શોભાયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થવાની છે તેવા વિવિધ 11 વિસ્તારોમાં ખાસ સ્ટોલ ઊભા કરવામાં આવશે। આ સ્ટોલમાં દાનપેટીઓ રાખવામાં આવશે। રવાડીના દર્શને આવતી જનતાને યથાશક્તિ દાન આપવા અપીલ કરાઈ છે। આપણે શિવ ભક્તિ સાચી તો જ લેખાય કે આટલી સાચી મોટી રેલીના આયોજનમાં જ કોઈને મદદરૂપ થઈએ, કોઈનું દુઃખ ઓછું કરીએ એવું મેં અહીંયાના આયોજકો પાસે વિનંતી કરી ને તરત જ માનનીય શ્રી ગજુભા જાડેજાને તરત જ સમજતે એક્સેપ્ટ કરી લીધું। તો આ રેલી દરમિયાન દર 11 જગ્યાએ સ્ટોલ રાખવામાં આવ્યા છે। એ સ્ટોલ ઉપર ડાયાલિસિસ મેડિકલ ક્ષેત્રે જેની ખૂબ જ જરૂર છે એવા પૈસાની એવા દર 11 જગ્યાએ એક દાનપેટી મૂકવામાં આવી છે। છેલ્લા એક પખવાડિયાથી નલિયામાં ડેરા તંબુ તાણનાર ઠંડીએ હવે ઉચાળા ભરી લીધા છે। નલિયામાં ઉત્તરોત્તર વધતા લઘુત્તમ તાપમાન સાથે આજે પારો 13.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો। અન્ય શહેરોમાં પણ 13 થી 16 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પારો રહ્યો હતો। એક નજર કરીએ ટેમ્પરેચરના આંકડાઓ પર। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર। ફરીથી ઉપસ્થિત થઈશું કચ્છ સહિત દેશ વિદેશની ખબરો સાથે। નમસ્કાર।